અહીંયા તો ગળપાપડી આવી હતી બની જઈશ. અહીંયા જો વરસાદ જોવામાં આવે. મહાદેવ જય માતાજી. નવણું ઘર પાછળ વરસાદ આવે ને એટલા દસ નાખે. લ્યો. હા 28 આલ્યો પૈસા. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે એક નવા બ્લોગ. કેમ છો તમે લોકો? મજામાં તો ફેમિલી? અત્યારે છે ને આપણે સવારમાં ડીઝલ પેટ્રોલ ભરવા જવાનું છે, તો ફટાફટ ડીઝલ ભરી આવીએ. ફાઇનલી પેટ્રોલ પંપે પહોંચી ગયા છે ને અમારે જો આ માલિક અત્યારે જાય ભાઈ શરમાય છો બહુ. હે હાલો ભાઈ ફટાફટ લ્યો. હા 28 આલ્યો પૈસા. જોઈએ હા ભાઈ જોઈએ. ફેમિલી ફાઇનલી પેટ્રોલ આપણે થોડું ઘણું ભરાઈ ગયા આગળ, પછી આપણે આગળ ઘેર ભાગી જવાનું છે. કાં સાહેબ? સાહેબ ભાઈ કંઈ બોલતા નથી. કાં સાહેબ? તો ફેમિલી પેટ્રોલ ભરવા ગયો હતો, ભરીને વહી આવ્યો બસ. ને જો રાતમાં થોડો ઘણો વરસાદ પણ થયેલો છે, કંઈ ખબર નહીં ક્યારે થયો, પણ રાતનો એક મોડો થયેલો હતો વરસાદ. જો ખબર છે ને એવું બધું ભરાઈ ગયું પાણીમાં. અહીંયા જો પાલટી બધી બાજરાનું કામ હાલે. મહાદેવ જય માતાજી. નવણું ઘર પાછળ વરસાદ આવે ને એટલા દસ નાખે. તો જો ફેમિલી આગળથી દવણ બધું હાલે. વરસાદ તો કાંઈ એટલો બધો નથી, થોડા હજી આવી જાય, ફૂલ આવે ને એટલે. હા તૈયારી તો છે પાછી, હવે ક્યારે વધે તો કોને ખબર, પણ આપણે ફૂલ તૈયારીમાં રહેવું પડે. એટલે જો અહીંયા બધો સ્ટોક કરી લઈએ અત્યારેથી. આવી રીતે ઝાપટી ને દળીને બધું વાળી સ્ટોક કરીને મેળ દે. ને મારા મમ્મી જો અહીંયા તુરિયાનું શાકનું સબ્જીની તૈયારી કરવા માંડ્યા. હા હાલો મહાદેવ બધાને. આવી રીતે તુરિયાનું શાક બનાવવાનું છે, એ બપોરની બધી તૈયારી કરવા માંડ્યા. ને અહીંયા જો બાજરો ઘણો થાય છે. તો જો અત્યારે તો ધીમો ધીમો વરસાદ ચાલુ છે, એમ તો સારો પડી ગયો. આડી ઘડીક પહેલાં ફૂલ આવતો હતો, આમ ખાબો છે અને પાણી બધું ભરાઈ ગયું. ને આમાં આપણે બકાલનું બધું વાવી દીધું, હવે ઉગી જાય. ને અડધું થોડુંક બધું વાવવાનું બાકી છે હજી. ને જો એ બાપા વરસાદ એકદમ ચાલુ થઈ ગયો છે, કેદીની વાટ હતી. લગભગ હવે તો વરસાદ જામી જ જવાનો છે આ, એવું લાગે છે. ને જો આ બધા પાણી બધે ભરાઈ ગયા છે, પાણી સાવ. એમાં આવે તો બરો, પણ ધીમો આવે છે વરસાદ, એટલો બધો કાંઈ ફૂલ નથી આવતો કાંઈ એવો બધો. તો અત્યારે તો જો પવન ને વરસાદ બધું સાથે ફૂલ અત્યારે ચાલુ છે. એમાં પવન ને ફૂલ આવતું હતું. એકદમ ફૂલ પવન ને બધું આવે છે, એટલે દરવાજાને બધું બંધ કરી દીધું દુકાનનું, કારણ કે બધું અંદર હતું, બધું ઉડી જાય એમ હતું ને, એટલે બધું બંધ કરી દીધું. ને જો આપણે લાઇટ ચાલુ કરી. તો ફેમિલી અત્યારે તો દુકાન હતું, દુકાનેથી આવી ગયો છે. પવન ને વરસાદ ને બધું ચાલુ જ છે. હવે તો ધીમે ધીમે ગારો ને થઈ ગયું બધું. ને આપણે છે ને એના બેન ને બધા એ કે વરસાદમાં એ કે ખાવા માટે એક ગળપાપડી ને એવું બધું બનાવે છે. ધાર્મિક સેજલ ને નહીં ના તમે જણા છે ને ગળપાપડી બનાવે છે. આવી ત્યાં તો અંધારું છે બધું. એ હું લોટ નાખવાનો, જો આવી રીતે લોટ ને એવું બધું નાખીશ. આયોજન છે અહીંયા ગળપાપડીના ઘીનો ઉપયોગ કર્યો એમ ને, ઘી ને ગળ ઉપયોગ, પછી એમ ગળપાપડી બની જાય. અમે સરસ. જો હજી કાંઈ વરસાદ કાંઈ બંધ નથી થયો, ફૂલ આવે સાવ બેટા વધતો હવે ધીમે ધીમે. અને વાગી ગયા છે અત્યારે 4:30. તો ફેમિલી અત્યારે જો બની ગઈ છે ગળપોપડી.
ગળ પાપડી ને કાં હા ઘર પાપડી સુકી સુકી ગળ પાપડી જઈ જઈ બની જઈશ ને વરસાદ ધોમ ચાલુ થઈ ગયો ફૂલ પાવરમાં ને અહીંયા જો ગળ પાપડી આવી બની જઈશ ઈચ્છા ને અહીંયા જો વરસાદ ધોમ આવે તો જો અત્યારે અહીંયા ભરેલા રીંગણાનું બનાવવાનું હતું શાક પણ કાંઈ બજારેથી મળ્યા નથી એટલે હવે જો રીંગણા બટેટા છે મોટા રીંગણા હતા ને બટેટા છે અહીં મારી મમ્મી જો સુધારા બેઠી ગયા ને હવે થોડી ગાડી હિંગુ નાખવાની છે તો હિંગુ વાળી પાડી આવી આપણે હરણ હાલો ઈંગુ પાડવા ચાલ રીંગણા હતા પણ રીંગણા કઈ મેલા નહીં જ્યાં તા વેસાઈ ગયા થોડા હતા તો હાલો હિંગુ પાડી આવી આગળ જો ફેમિલી અત્યારે જો હિંગુ ને બધું પાડી લીધી હા એઠી એઠી હતી કોણી કોણી મળી ગયા હારી હિંગુ તો જો હિંગુને પાડી લીધી ને રીંગણા બટાટા ને હિંગુનું શાક બનાવવાનું છે ને જો હિંગુ છે તાજી તાજી આપણા ઘરના હરંગવાની પડી જઈશ ને હવે આગળ શાક બનાવી નાખશે તો ફેમિલી આજે તો ભાઈ વરસાદ ને એટલો બધો નહોતો પણ હતો ખરો આમ ઝાપટા ઝાપટા થોડો થોડો વરસાદ આવ્યો હતો ને હવે છે ને આપણે વિડીયો એડિટિંગ કરવો છે ને એટલે હું અગાસીમાંથી આવી જશે હવે વિડીયો એડિટિંગ કરી ને પાસે એક વિડીયો મેળવાનો છે તો ફેમિલી આજનો તમને વિડીયો કેવો લાગે છે કમેન્ટ કરીને કહેજો ને ફેમિલી આજનો વિડીયો અહીંયા સુધી ફરી મળીશું એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી તમે લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દો ફરી મળીશું જય માતાજી બાય.